રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। સુરત, વલસાડ, નવસારી, વડોદરા, મહીસાગર, ખેડા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વ્યારાના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો। ત્યારે રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। અલગ અલગ દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો, અચાનકથી જ વાતાવરણની અંદર પલટો આવ્યો। સુરત, વલસાડ, નવસારી, વડોદરા, મહીસાગર, આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં કોઈ જગ્યાએ વરસાદી ઝાપટું વરસ્યું છે, તો ક્યાંક ઝરમર વરસાદ જોવા મળ્યો છે, ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, તો ક્યાંક કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા। ખેડા હોય, આણંદ હોય, ભાવનગર હોય કે પછી તાપી અને દાહોદ, તમામ જગ્યાએ અત્યારે વરસાદી વાતાવરણ છવાયું છે।